અને હવે છેલ્લે વાત કોકરોચ પાર્ટીની. કોકરોચ પાર્ટીને જોવાના બહુ જ બધા દ્રષ્ટિકોણ છે. એમાં કોકરોચ પાર્ટીની સામે જે સ્વર ઉઠી રહ્યો છે અથવા વિરોધ થઈ રહ્યો છે, એમાં સૌથી મોટો મુદ્દો એ છે કે એના ફાઉન્ડર અભિજીત દીપકે એનું આમ આદમી પાર્ટીની સાથે કનેક્શન હતું. હવે તમે ઘટનાક્રમને એકદમ લાઇનમાં જ્યારે જોશો તો 13 મેની આજુબાજુ અરવિંદ કેજરીવાલ એક પ્રેસ કોન્ફરન્સ, એક વિડીયો કરે છે, પ્રેસ કોન્ફરન્સ પણ નહીં. અને એ વિડીયોમાં ગુજરાતના અને દેશના જેન્ઝીને સંબોધિત કરતી વખતે એ કહે છે કે જેન્ઝી પર મને ભરોસો છે, જેન્ઝી આ કરશે, જેન્ઝી લડશે, જેન્ઝી શિક્ષણ પ્રધાનનું રાજીનામું લેશે વગેરે. એ વારંવાર જેન્ઝી શબ્દનો ઉપયોગ કરે છે. એના પછી 16 તારીખે એમની જ પાર્ટી સાથે જે તે સમયે જોડાયેલો વ્યક્તિ, એમના જ કેમ્પેઇન જે તે સમયે સંભાળેલા હોય એ વ્યક્તિ આવીને એક ઓર્ગેનાઇઝેશન, એક ફાઉન્ડેશન એની શરૂઆત કરે છે. કોકરોચ જનતા પાર્ટી એને નામ આપવામાં આવે છે. એનો મેનિફેસ્ટો શું છે, એ કયા દાવા મુદ્દા કરી રહ્યા છે, એની ચર્ચા ઓલરેડી સોશિયલ મીડિયામાં થઈ ગઈ છે. આપણે જ્યારે આ વાત કરી રહ્યા છીએ, હું જ્યારે રેકોર્ડ કરી રહી છું ત્યારે એના 16 મિલિયન ફોલોઅર છે. ભારતીય જનતા પાર્ટીના, બીજેપીના ઇન્સ્ટાગ્રામ પર 8.7 મિલિયન છે. કોંગ્રેસના 13 મિલિયનની આજુબાજુ છે. એટલે તમે એ સરખામણી જુઓ કે એક દેશની સૌથી જૂની પાર્ટી છે, એક દેશની દુનિયાની સૌથી મોટી પાર્ટી છે, અને આ 4 દિવસમાં ઊભો થયેલો એવો પક્ષ છે કે જે પક્ષ પણ નથી, એ માત્ર ને માત્ર સટાયર છે, એ કટાક્ષ કરે છે, વ્યંગ્ય કરે છે. એ કોઈ જ રાજનૈતિક પક્ષ બનાવીને ચૂંટણી લડવા ઉતરવાના નથી, એટલીસ્ટ અત્યારે જે કહી રહ્યા છે એ પ્રમાણે. જો કે આ પ્રકારની મુવમેન્ટ, ચળવળો થાય ત્યારે એમાં રહેતા ચહેરાઓનો ભરોસો કેટલો કરવો, એનો ઇતિહાસ તો બહુ સારો નથી રહ્યો. બહુ જ નજીકના ભૂતકાળમાં છેલ્લી આ પ્રકારની મુવમેન્ટ જે અન્ના આંદોલન વખતે થઈ ત્યારે તો અરવિંદ કેજરીવાલે પોતાના બાળકોના સમ ખાઈને ટેલિવિઝન પર કહ્યું હતું કે એ ચૂંટણી નથી લડવાના અને રાજનીતિમાં નથી આવવાના. અને એના પછી દિલ્હીના સીએમ હતા એટલે, અને હવે તો એ બહુ મોટા રાજનેતા બની ગયા છે અને પ્રોપર પોલિટિશિયન બની ગયા છે. એટલે ભૂતકાળ શું રહ્યો છે આ પ્રકારની ચળવળોનો એ આપણી સામે છે. પણ એની વચ્ચે ઊભી થયેલી ચળવળમાં શું એ માત્ર સંયોગ છે કે આમ આદમી પાર્ટીનું જેન્ઝી કરવું અને આ પ્રકારની જેન્ઝી મુવમેન્ટનું ઊભું થવું, કે પછી આ જાણી જોઈને કરવામાં આવેલો પ્રયોગ છે? જવાબ મળવામાં સમય લાગવાનો છે. હાલની સ્થિતિ એ છે કે એના 16 મિલિયન ફોલોઅર ઇન્સ્ટાગ્રામ પર છે. એક્સ પર એ લોકો એટલા બધા એક્ટિવ હતા કે સરકારે અકાઉન્ટ જ સસ્પેન્ડ કરાવી દીધું. પણ કોકરોચ છે એટલા જલ્દી મરતા નથી એવું કહેવાય છે, અને કોકરોચનો કોઈ વિશેષ ઉકેલ નથી હોતો એવું પણ કહેવાય છે. વેબ સિરીઝ જે પેલી હમણાં મહારાણી સિરીઝ હતી એમાં કોકરોચ વિશે એક ડાયલોગ આવે છે કે પરમાણુ બોમ્બ ફૂટે એના પછી જો કોઈ જીવતું રહે તો એ ખાલી કોકરોચ જીવતા રહેતા હોય છે, અને રાજનીતિનો હું કોકરોચ છું એવું એક પાત્ર એમાં ડાયલોગ બોલે છે. તો રાજનીતિમાં જો કોઈ ખરેખર કોકરોચની ભૂમિકામાં ઉભરીને સામે આવે છે તો એમણે એક અકાઉન્ટ સસ્પેન્ડ કર્યું, એમણે બીજું અકાઉન્ટ બનાવી દીધું, અને એને કેટલો પ્રતિસાદ મળે છે એ જોવાનું રહેશે. પણ ઇન્સ્ટાગ્રામ પર 16 મિલિયન ફોલોઅર સાથે યથાવત છે. કોઈનું ફોલો કરવું એ બહુ સરળ આંકડો નથી. એ કોઈના ઊભા કરેલા હોઈ શકે કે ખરેખર કોઈ ફંડ કરી રહ્યું છે એમને, અને એ ખરેખર એક નેરેટિવ યુદ્ધમાં ભારતની સામે કશું કરી રહ્યા છે, સરકારની સામે કંઈક કરી રહ્યા છે, કશું પણ હોઈ શકે. સરકાર શોધીએ લેશે જો એ પ્રકારનું કોઈ ફંડ એની સાથે સંકળાયેલું કે જોડાયેલું છે તો. પણ 1.5 કરોડ કરતાં વધારે લોકોનું એની સાથે જોડાવું એનો મતલબ કે લોકોના મનમાં આક્રોશ છે. પણ એને ભરોસો નથી કોંગ્રેસ પર કે આમ આદમી પાર્ટી પર કે ફલાણી પાર્ટી પર કે ઢીંગણી પાર્ટી પર. એ કંટાળેલા છે વર્તમાન રાજકીય વ્યવસ્થાથી. એ કોંગ્રેસથી કંટાળ્યા તો ભાજપને લઈને આવ્યા. ભાજપથી કંટાળીને ક્યાં જાય એમને સમજાતું નથી. અને એ સમજાતું નથી એ પ્રકારનો વર્ગ એ ભારત માટે ચિંતાનો વિષય છે. જ્યાં સુધી લોકોને ઓપ્શન દેખાય છે ત્યાં સુધી એ ક્યારેય ચિંતાનો વિષય બનવાના જ નથી. ને અહીંયા નહીં જોડાય તો અહીંયા જોડાશે, ને અહીંયા નહીં તો અહીંયા જશે. પણ આ દેશમાં 1.5 કરોડ એટલે 1,60,00,000 લોકો તો એવા છે કે જે એક પણ એમની પાસેની ચોઇસીસ છે એની સાથે સહમત નથી. અને એમાં જો એ જેન્ઝી છે, એમાં જો એ યુવા છે, ને એમાં જો મોટા ભાગના બહુ જ બધું ભણ્યા પછી બેરોજગાર છે, તો એ દેશ માટે ચિંતાનો વિષય છે. દરેક હાથને કામ આપવું એ સરકારની ફરજ છે, કેમ કે નવરા માણસો કંઈ પણ કરી શકે. એટલે જ નવરા માણસોથી દેશને બચાવવો જ પડે, એમના હાથમાં કામ આપવું જ પડે. એમને કોકરોચ બનવા જ ન દેવાય. એ બહુ જ નૈતિક જવાબદારીમાં આવે છે. સૌથી મોટો ચિંતાનો વિષય હજી આવનારો સમય છે. માત્ર મોંઘવારી કે પેટ્રોલ ડીઝલ ઓછું થશે ને વગેરે વગેરે નથી. પણ આપણે જ્યારે આ બધાનો વપરાશ ઓછો કરીને એ બધા રસ્તાઓ બંધ કરવાની વાત કરી રહ્યા છીએ ત્યારે આપણી પાસે બીજો વિકલ્પ ઊભો થયેલો નથી અત્યારે. આપણે એમને રોજગારી શું આપીશું? બહુ જ બધું ભણ્યા પછી એક એન્જિનિયર બહાર આવે છે ને સૌથી અઘરું કામ જે કોડિંગનું ને એ બધું કામ છે એ શીખે છે. એક કમ્પ્યુટર એન્જિનિયરને બહાર આવ્યા પછી એને ખબર પડે છે કે હવે કોડિંગ માટેની જરૂરત નથી, એ તો ક્લાઉડ એઆઈ કરી નાખવાનું છે. અને એટલે આખી જિંદગી ભણ્યા પછી એને ખાલી કોડિંગ આવડે છે.
અને એને ભણી લીધા પછી ખબર પડે છે કે કોડિંગ માટે એની જરૂર જ નથી, કેમ કે એ હવે મિનિટોની અંદર એઆઈ કરી શકે છે. અને એટલે જ આવનારા સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની આ બહુ જ મોટા પડકારની સામે આપણે લડવા માટે કેવી રીતે તૈયાર છીએ. ભણેલા ગણેલા બેરોજગારોના હાથમાં શું કામ આપીશું? એમ દરેક માણસને તો એવું નહીં કહી શકાય કે ચાની દુકાન ખોલી લો કે પકોડા તળવા માંડો, કેમ કે બધા જ સ્ટાર્ટઅપ કરશે તો પછી કન્ઝ્યુમર કોણ રહેશે? અને આખી આ ઇકોસિસ્ટમમાં દર થોડા દિવસે કોઈ પણ ભોગે સફળ થવા માંગતા માણસો કોઈ પણ રીતે બહુ જ મોટા મોટા સપના જોઈને, કેમ કે કોઈને સામાન્ય જીવન જીવવું નથી. દરેક માણસ ઈચ્છે છે કે કરોડપતિ બને, કોઈ પણ ભોગે કરોડપતિ બને. અને કોઈ પણ ભોગે કોનો ભોગ? તો કે સામાન્ય માણસોનો ભોગ, સરકારી વ્યવસ્થાનો ભોગ, નીતિમત્તાનો ભોગ, નૈતિકતાનો ભોગ. એટલે આ એક બહુ જ મોટું ચક્રવ્યૂહ પેદા થઈ રહ્યું છે. કોકરોચ જનતા પાર્ટીના સંદર્ભમાં એની સફળતા, જે એને 4 દિવસમાં એની સાથે જોડાયેલા 1.5 કરોડ લોકો, એ કોકરોચ જનતા પાર્ટી માટે ખુશી મનાવવાનો વિષય હોઈ શકે, દેશ માટે ચિંતાનો વિષય છે. કેમ કે એ વાત પુરવાર થાય છે કે આપણે કરોડો લોકોના હાથમાં એની ક્ષમતા પ્રમાણે કામ નથી આપી શકતા. એને અસંતોષ છે, અને સરકારની સામેનો અસંતોષ એ કોઈ નવી વાત નથી, પણ એનો વિપક્ષ પર પણ ભરોસો નથી, એ ચિંતાનો વિષય છે. કે એમાંથી કોઈ જગ્યાએ એને હોપ નથી દેખાતી. અને એટલે જ કોઈ રેન્ડમ વ્યક્તિ કોકરોચના નામ પર એક પેજ બનાવી દે તો એને એમાં આશા દેખાય છે કે આ માણસ મને બચાવી લેશે. અને એટલે જ પોતાની જાતને બચાવશે કોઈક દેવદૂત આવશે ને પછી ક્રાંતિ કરી નાખશે અને દેશ બચી જશે, એવી આશામાં રહેલા 1.5 કરોડ લોકોને સરકાર કંઈક એમના તરફી જોવે ને વિચારે, એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.